પછી વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણી જાહેર સભામાં બનાસ ડેરી બાબતે ખોટો અને ભ્રામક પ્રચાર કરતા ગુલાબસિંહ રાજપૂત પકડાઈ જતા જાહેર સભામાં લોકો માટે હસીનું પાત્ર બન્યા। ઘટના છે બનાસકાંઠાની કે જ્યાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચાર કરતા ગુલાબસિંહ બનાસ ડેરીએ નફો આપ્યો નથી તેવું જાહેરમાં જેને પૂછ્યું તે પશુપાલકે કહ્યું, મને તો ડેરીએ નફો મળ્યો છે। જાહેર સભામાં ખોટો પ્રચાર કરતા ગુલાબસિંહ પોતાની વાતને લઈ અને ભોટા પડતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બની ગયું છે। ગત વર્ષે બનાસ ડેરીએ પશુપાલકોને 1600 કરોડનો નફો જાહેર કર્યો હતો, જે નફાની બાબતે ખોટો પ્રચાર કરતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જાહેર સભામાં પકડાઈ ગયા છે। જાહેર સભામાં બનાસ ડેરીએ નફો જાહેર કર્યો પણ પશુપાલકોને આપ્યો નથી તેવો ખોટો પ્રચાર કરતા જે પશુપાલકને નફા વિશે જાહેર સભામાં પૂછ્યું તેમણે નફો મળ્યો છે ત્યારે પશુપાલકે કહ્યું કે હા નફો તો મળ્યો છે। પોતાના પ્રશ્નના જવાબમાં નફો મળ્યો છે તેવો હકારાત્મક જવાબ મળતા જ ગુલાબસિંહ રાજપૂત જાહેર સભામાં ભોઠા પડ્યા હતા। ઠાકરજી ભાઈ કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાછો જો આવ્યો તો ખાતામાં ઠાકરજી ભાઈ કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાછો જો આવ્યો તો ખાતામાં ઠાકરજી ભાઈ કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાછો જો આવ્યો તો જે પશુપાલકે જવાબ આપ્યો હતો તેનું શું કહેવું છે આવો સાંભળીએ। 2 દિવસ પહેલા સામાજિક પ્રસંગની અંદર ગુલાબસિંહભાઈ રાજપૂત દ્વારા મને પૂછવામાં આવ્યું કે તમને દૂધ વધારો મળેલ છે, ત્યારે એમને મેં કહેલ કે હા મને મળેલ છે। મારા નાનકડા ગામમાં દૂધ મંડળી દ્વારા 2,31,78,328 જેટલો પશુપાલકોને દૂધ વધારો આપેલ છે। એટલે જે દૂધ ભરાયું છે, દૂધના પૈસા આવ્યા છે અલગ, પરંતુ 30% જેટલો દૂધ વધારો મારા ગામમાં બનાસ ડેરી દ્વારા ચૂકવેલ છે। અને બનાસકાંઠા જિલ્લાની જો વાત કરીએ, બનાસકાંઠા જિલ્લામાં 1965 કરોડ જેટલી માતબાર રકમ પશુપાલન ખેડૂતોના ખાતામાં દૂધ વધારા પેટે આપેલ છે। બનાસ ડેરીના સુશાસન વહીવટમાં પેલો બનાસ ડેરી પત્ર લખે કે તમારે આટલો દૂધ વધારો આવશે, અને ત્યારબાદ ઓનલાઈન ગ્રાહકના ખાતામાં દૂધ વધારો આવે। બનાસકાંઠાની જીવાદોરી સમાન આ બનાસ ડેરીના માધ્યમથી જિલ્લાના ખેડૂત પશુપાલકોને આર્થિક સદ્ધરતાનું માધ્યમ મળ્યું છે। એ બદલ બનાસ ડેરીના ચેરમેન શ્રી અને સંચાલક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। તો ચૂંટણી આવતા જ વાર પલટવારની રાજનીતિ તેજ બની ગઈ છે। ગુજરાતના રાજકારણમાં પ્રચાર અને દુષ્પ્રચાર બંને વેગ પકડ્યું છે। શંકર ચૌધરીના વિકાસના પ્રચારની સામે કોંગ્રેસનો દુષ્પ્રચાર સામે આવ્યો છે। ભર સભામાં કોંગ્રેસના દુષ્પ્રચારની પોલ ખુલી ગઈ છે। શંકર ચૌધરીએ બનાસકાંઠામાં પશુપાલક બહેનોનો સવાલ કર્યો હતો। દૂધના ભાવનો વધારો આપના આવ્યો છે કે નહીં તેમ શંકર ચૌધરીએ પૂછ્યું હતું, તો સભામાં હાજર તમામ બહેનોએ હાથ ઊંચા કરી અને સમર્થન આપ્યું હતું। ભાવ વધારો જે આપ્યો તમને બધાને, પશુપાલક માતાઓ બહેનોને, તમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કહો બધા। તો ભાવ વધારો જે આપ્યો તમને બધાને, પશુપાલક માતાઓ બહેનોને, તમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કહો બધા। તો જુદા જુદા બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। પહેલા દ્રશ્યમાં શંકર ચૌધરી તમામ મહિલાઓને પૂછે છે કે શું આપના ખાતામાં ભાવ વધારો આવ્યો છે કે કેમ, અને બીજા જે દ્રશ્યો છે તેમાં ગુલાબસિંહ રાજપૂત એક વ્યક્તિને પૂછે છે કે શું આપના ખાતામાં આ લાભ આવ્યો છે કે કેમ। અને આ બંને વિડીયો જે છે તેમાં દુષ્પ્રચારની ઘટના સામે આવી રહી છે, કારણ કે સામેથી મહિલાઓ દ્વારા હાથ ઊંચો કરી અને પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે કે તેમના ખાતામાં આ પ્રકારે વધારો આપ્યો હતો।